ભારતમાં રમતગમત ક્ષેત્રે ક્રિકેટ પર પુરુષોનો એકાધિકાર જેવું હતું. મહિલાઓએ ક્રિકેટ રમવાની જરૂર નથી. હા, તેઓ ખોખો જેવી હળવી રમતો ભલે રમે, પણ હરમનપ્રીતની ટીમ ઇન્ડિયાએ ભારતમાં ક્રિકેટ પર પુરુષોના એકાધિકારને તોડી નાખીને પુરવાર કર્યું છે કે જો તક અને સમય આપવામાં આવે તો મહિલાઓ પણ કિસી સે કમ નહીં. તેમની ટીમે જે કરી બતાવ્યું તે કપિલ દેવની ટીમે 25 જૂન 1983માં જીતેલા ઐતિહાસિક વિશ્વ કપની બરાબરી કરી એમ કહી શકાય. કેમ કે મહિલાઓને જોઈએ એટલા પ્રમાણમાં તક મળતી નહોતી કે તકો આપવામાં આવતી નહોતી. પરંતુ BCCIએ મહિલા શક્તિને આગળ વધારવા કરેલા નિર્ણયનું પરિણામ દેશ સમક્ષ હાજર છે. ભારતની મહિલા ટીમે ભારતને ક્રિકેટના મેદાનમાં એક નવી ઊંચાઈએ લઈ જવાનું કામ કર્યું છે. તેવા સમયે સમગ્ર ટીમને 51 કરોડના ઇનામની સાથે સમગ્ર મહિલા ટીમનો મુંબઈમાં ભવ્યથી ભવ્ય રોડ શો યોજાવો જોઈએ, કેમ કે તેઓ તેના અધિકારી છે. ઉપરાંત ખેલકૂદના સૌથી મોટા પુરસ્કાર ખેલ અર્જુનથી સમગ્ર ટીમને નવાજવાની સાથે સમગ્ર ટીમને ભારત રત્ન આપવામાં આવે તો પણ તેમાં કંઈ ખોટું નહીં ગણાય. કેમ કે રાજકીય કારણોસર એવાને ભારત રત્ન અપાય છે કે જેઓને એટલી જલ્દી મળી શકાય નહીં. જ્યારે મહિલા ટીમને ભારત રત્નથી સન્માનિત કરવાથી ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મહિલાઓમાં રમતગમત પ્રત્યે રસ વધશે અને વધુ મહિલાઓ ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. હરમનપ્રીત સહિત સમગ્ર ટીમને ગુજરાત વંદન તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને હા, દર્શક મિત્રો, તમે પણ તેમને અભિનંદન આપવાનું ચૂકશો નહીં. ધન્યવાદ. આભાર.